શિયાળાની શરૂઆત થતાં જ બનાસકાંઠા જિલ્લામાં મોટા પ્રમાણમાં ખેડૂતો બટાકા પાકનું વાવેતર કરતા હોય છે, જેથી બનાસકાંઠા જિલ્લો સમગ્ર દેશમાં બટાટા નગરી તરીકે વખણાઈ રહ્યો છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન અને ભલામણ મુજબ બટાકાનું વાવેતર ન કરવાના કારણે અનેક રોગ જીવાતના પ્રશ્નો તેમજ ઉત્પાદન ઘટવાના પ્રશ્નો સામે આવતા હોય છે. ત્યારે આ વર્ષે જો ખેડૂતોએ બટાટાનું યોગ્ય ભલામણ મુજબ વાવેતર અને સમય તેમજ તાપમાન પ્રમાણે વાવેતર કરે તો સારું એવું ઉત્પાદન અને રોગ જીવાતના પ્રશ્નોથી અટકાવી શકાય છે. તો કયા પ્રમાણે વાવેતર કરવું જોઈએ અને કયા સમયે કરવું જોઈએ, આવો જાણીએ. ડૉક્ટર શ્રવણસિંહજી વાઘેલા, સહસંશોધન વૈજ્ઞાનિક, બટાટા સંશોધન કેન્દ્ર માં ફરજ બજાવું છું. હાલના બટાકાની વાત કરીએ તો બટાકા એ આપણો બનાસકાંઠા જિલ્લાનો રોકડીયો અને શિયાળાનો મહત્ત્વનો પાક છે. આ પાકના અંદર વાત કરીએ તો જે સમયની વાત છે, વાવણીનો સમય છે, એ ખાસ કરીને હાલ આપણું ચાલુ જ છે. બટાકાનું વાવેતર છે એ આપણા વિસ્તારના અંદર 65,60,000 હેક્ટર જેટલું વાવેતર થાય છે. તો વાવણીના સમયની વાત કરીએ તો અમારી જે ભલામણ છે એ ભલામણ મુજબ તાપમાન છે, રાત્રિનું તાપમાન 18 થી 22 ડિગ્રી સેન્ટીગ્રેડ હોવું જોઈએ અને દિવસનું તાપમાન છે એ તાપમાન 32 ડિગ્રીથી ઓછું હોય ત્યારે જ વાવેતર કરવું હિતાવહ છે. કારણ કે જો વધારે ટેમ્પરેચર વાળા વાતાવરણમાં આપણે વાવણી કરીશું તો બટાકાના જે કાપા છે એ ગળવાના અને ઉગાવવાના પ્રશ્નો પણ અમારી સામે આવેલા છે. તો જે વાવેતરનો સમય છે એ ખરેખર આપણે એનો સમય અને ટેમ્પરેચર બંને ધ્યાને રાખીને કરવું જોઈએ. અમારો જે વાવેતરનો સમય છે એનું જે ભલામણ છે અમારી 15 નવેમ્બરથી 30 નવેમ્બર દરમિયાન યોગ્ય છે. તો એ સમય દરમિયાન વાવેતર કરવું જોઈએ. બટાકાના અંદર ખાસ જોઈએ તો એમાં અલગ અલગ વેરાયટીઓ અને અલગ અલગ પ્રકારની જાતો પણ છે. તો આમાં જોઈએ તો બટાકાના પ્રકારો ખાસ કરીને કચરિયા માટે, શાકભાજી માટે અને પ્રોસેસિંગ માટે અલગ અલગ વેરાયટી છે અમારી જોડે. કચરિયા માટે છે ખાસ કરીને પ્રચલિત હોય તો કુફરી પુખરાજ અને કુફરી ખ્યાતિ છે એ ખૂબ જ પ્રચલિત છે, જે ઓછા સમયમાં પાકતી અને કાચા કાઢીને પણ માર્કેટમાં વેચી શકાય છે. એ સિવાય શાકભાજી માટે વાત કરીએ તો બાદશાહ, ચંદ્રમુખી અને બીજી ઘણી બધી જાતો એવી છે શાકભાજી માટે વધારે પ્રચલિત છે. પ્રોસેસિંગ માટે વાત કરીએ તો પ્રોસેસિંગ માટે અમારી જે વેરાયટી છે કુફરી ચિપ્સોના 1, 2 અને 3, એ સિવાય એક લાલ કલરની જે જાત છે લેડી રોઝેટા નામની વેરાયટી પણ પ્રોસેસિંગ માટે ખાસ પ્રચલિત છે. આગળ વાત કરું તો બટાકાના અંદર કેટલાક રોગો અને જીવાતોના પ્રશ્નો પણ ખેડૂતોને સતાવતા હોય છે. છેલ્લા ઘણા સમયથી એક સ્કેબ નામના રોગનો પ્રશ્ન ખેડૂતોમાં ખાસ વધારે સતાવે છે. એ રોગ માટે આમ તો ખાસ કોઈ દવા ટેકનિકલી નથી, પરંતુ કેટલીક આપણે કાળજી લઈએ તો એ રોગ આપણે ઘણો બધો ઘટાડી શકીએ છીએ. જેમ કે જે આપણે બીજ લઈએ છીએ એ બીજ સ્કેબ મુક્ત હોવું જોઈએ અને જે જમીનમાં તમે બટાકો આગળની સાલ લીધેલું છે એ જમીનમાં સ્કેબ ના આવેલો હોવો જોઈએ. જે તમે બહારથી છાણિયું ખાતર લાવો છો એ છાણિયા ખાતરના અંદર પણ ઘણી વખત સ્કેબના જીવાણુ છે એ આવતા હોય છે. તો જે છાણિયું ખાતર લાવો છો એ પણ જે ઓથેન્ટિકેટેડ જગ્યાએથી છાણિયું ખાતર લાવી અને વાપરવું જોઈએ. બીજું કે જે બોરિક એસિડ છે, બોરિક એસિડનું 3% દ્રાવણ પણ આપણે નાખી અને એને કંટ્રોલમાં કરી શકાય છે. એ સિવાય જૈવિક ફૂગ છે એ જૈવિક ફૂગ પણ તમે ટ્રાઇકોડર્મા નામની ફૂગ છે એ વાપરી એને પણ થોડુંક એને કંટ્રોલમાં કરી શકો છો. બીજા 2 રોગો ખાસ મહત્ત્વના છે, આગતરો સુકારો અને પાછોતરો સુકારો. આ રોગો આવવા માટે પણ કેટલાક હવામાનના અનુકૂળ વાતાવરણ, જેમ કે વાદળછાયું વાતાવરણ હોય અને એ સમયે જો પિયત આપવામાં આવે તો આપણા રોગો વધતા હોય છે. તો એ સમયે આપણે પિયત પણ એને મર્યાદિત આપવું જોઈએ. એ છે છેલ્લા ઘણા સમયથી એક જીવાત જેમ કે હોલ કરે છે બટાકાના કંદના અંદર, તો એ મોલ ક્રિકેટ નામની જીવાત છે. એ જીવાત વધારે ભેજમાં રહેતી હોય છે. તો એ ના માટે પણ 2-3 જે દવાઓ છે જેમ કે ક્લોરોપાયરીફોસ અને ક્વિનાલફોસ નામની દવા નાખી અને તમે એને કંટ્રોલ કરી શકો છો. અને જે આજુબાજુના શેઢાપાળા છે એને પણ દવાઓથી ટ્રીટમેન્ટ આપી અને એ જીવાતને કંટ્રોલમાં કરી શકીએ છીએ આપણે. એ સિવાય અમે બટાકાના અંદર ખાતરની જે ભલામણો કરીએ છીએ એ ભલામણના અંદર અમારો જે નવો ડોઝ છે 206 કિલોગ્રામ નાઇટ્રોજન, 110 કિલોગ્રામ ફોસ્ફરસ અને 225 કિલોગ્રામ પોટેશિયમ, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ પ્રતિ હેક્ટરે નાખવાની ભલામણ છે. અને બીજું એક નિંદામણ નાશક દવા જે ખાસ પ્રચલિત છે એ આપણી જે છે મેટ્રિબ્યુઝિન નામની દવા, એ 600 ગ્રામ
પ્રતિ 600 લીટર પાણીના અંદર ઓગાળીને 1 હેક્ટરના અંદર એનો છંટકાવ કરવો જોઈએ. બીજું કે બટાકાના અંદર છેલ્લા ઘણા સમયથી આપણે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ આપણે જોવા મળે છે. તે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ શરૂઆત થવાનું કારણ એ છે કે ઘણી વખત બટાકાના અંદર માર્કેટના અંદર ભાવમાં વધઘટ થતી હોય છે, આથી ફાર્મરને પોસાતું હોતું નથી. તો એના માટે ઘણા બધા ખેડૂતો અલગ અલગ કંપનીની સાથે કોન્ટ્રાક્ટ કરી અને બટાકાના પ્રોસેસિંગની વાવણીની શરૂઆત કરેલી છે. એ સિવાય વાત કરીએ તો બટાકો છે એ આમ તો શિયાળાનો રોકડીયો પાક છે, પરંતુ ઘણા બધા ખેડૂતો એને પોતે પ્રોસેસિંગ માટે પણ એ લેવા માંડ્યા છે અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી પણ એ કરે છે અને કંપનીઓમાં સીધું વેચી અને સારા એવા ભાવ મેળવે છે.